વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના યાદ વાશેમ સ્મારકની મુલાકાત લીધી. હોલોકોસ્ટના પીડિતોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાત દરમિયાન જેરુસલેમ સ્થિત વિશ્વ હોલોકોસ્ટ સ્મૃતિ કેન્દ્ર યાદ વાશેમની મુલાકાત લઈ માનવ ઇતિહાસના સૌથી કાળા અધ્યાયના ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા નરસંહારમાં જીવ ગુમાવનારા લાખો યહૂદીઓની યાદમાં સ્થાપિત આ સ્મારકની મુલાકાત લઈ ને ભારતીય વડાપ્રધાને વૈશ્વિક શાંતિ અને માનવતાના મૂલ્યો પ્રત્યે ભારતની અડગ કટિબદ્ધતા દોહરાવી હતી. વડાપ્રધાન મોદીએ યાદ વાશેમ સ્મારક મ્યુઝિયમની મુલાકાત લઈ ત્યાં પ્રદર્શિત કરાયેલા ઐતિહાસિક દસ્તાવેજો અને સ્મૃતિ ચિહ્નોનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે તેમણે હોલ ઓફ નેમ્સ અને શાશ્વત જ્યોતની મુલાકાત લઈ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુલાકાતની પોથીમાં પોતાનો સંદેશ નોંધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે યાદ વાશેમ એ માનવતા પર થયેલા અત્યાચારોની ગંભીર યાદ અપાવે છે અને આવનારી પેઢીઓ માટે બોધપાઠ સમાન છે. અપ્રામાણિકતા અને ધિક્કારનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ઇઝરાયલના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા, જે બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક અને ભાવનાત્મક સંબંધોને દર્શાવે છે. આ મુલાકાતનું રાજદ્વારી નૈતિક વિશ્લેષણ કરવામાં આવે તો ભારત દ્વારા હોલોકોસ્ટના પીડિતોને આપવામાં આવ્યું આ સર્વોચ્ચ સન્માન વૈશ્વિક મંચ પર યહૂદી સમુદાય પ્રત્યેની સહાનુભૂતિ પ્રદર્શિત કરે છે. ભારતે હંમેશા સહિષ્ણુતા અને અહિંસાનો પક્ષ લીધો છે અને યાદ વાશેમની મુલાકાત દ્વારા ભારતે આતંકવાદ તેમજ નરસંહાર જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે એકજૂથ થવાનો મજબૂત સંદેશ આપ્યો છે. ઇઝરાયલ માટે આ સ્મારક તેની અસ્મિતાનું પ્રતીક છે અને ભારતીય વડાપ્રધાનની હાજરીએ બંને રાષ્ટ્રો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો માનવીય આયામ ઉમેર્યો છે. આ પ્રસંગે વિશ્વભરમાં શાંતિ જાળવવા માટે ઇતિહાસની ભૂલોમાંથી શીખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.